આ ભાગવત સપ્તાહની અંદર કોણ કોણ સેલિબ્રિટી આવવાના છે, કેવી ઇવેન્ટ થવાની છે, શું શું પ્રવૃત્તિઓ રહેવાની છે, બધું જ તમને બતાવીશ. રાજકોટમાં જે સૌથી મોટી ભાગવત સપ્તાહ યોજવા જઈ રહી છે ધર્મેશ કિશોરભાઈ મકાટી દ્વારા, અત્યારે ત્યાં સેટઅપ ઉપર છું ઝેડ ઇવેન્ટના. અને સૌથી પહેલા તો અહીંયા રથ છે અને સેટઅપ તમને બધો બતાવું છું કેવો સેટઅપ છે. બહુ જ મોટો બધો સેટઅપ છે. આગળનો ભાગ છે તમને બતાવું છું. બંને સાઈડ ભગવાનની મૂર્તિ રાખેલ છે. તમને સૌથી પહેલા તો અહીંયા બતાવું. પ્રભુ શ્રી રામ અને હનુમાનજીની મૂર્તિનો સેટઅપ છે, સીતારામની. પછી આ સાઈડ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. શ્રીનાથજી ભગવાનની પણ મૂર્તિ છે, તમે જોઈ શકો છો. કેવું બ્યુટીફુલ અને બહુ જ મસ્ત સેટઅપ છે, તમને બતાવું, તમે જોઈ શકો છો. અને બે સાઈડ એ રીતે સેટઅપ છે કે આ બાજુ ભગવાનની મૂર્તિ રાખેલ છે અને આ બાજુ શિવ ભગવાનની મૂર્તિ રાખેલી છે અને રાધા કૃષ્ણ પણ છે. જો બતાવું છું. આ બાજુ પણ શ્રીજી બાવાની પણ એક મૂર્તિ છે. હજી તમને અંદરનું સેટઅપ કેવું છે અને ત્યાં કેવું બધું મૂર્તિ રાખી છે અને કેવો ત્યાં બધું આમ કર્યું છે, બધું તમને બતાવું છું લાઈન ટુ લાઈન. આ જોઈ શકો છો તમે. ખરેખર બહુ જ મોટું બધું આયોજન છે અને અહીંની એન્ટ્રી જેટલી લાંબી છે ને કે તમને બતાવવું જવું. આ બાજુ બે શીખ પંજાબી લોકો રાખ્યા છે એની મૂર્તિ એમની. હજી અહીંયા થોડું ઘણું કામકાજ બાકી છે. હવે તમને બતાવું મોસ્ટ અમેઝિંગ પાર્ટ. લુક એટ ધ વ્યૂ. આ જોઈને તો મને એવું લાગે છે જાણી હું વૃંદાવન કે એક અલગ જ જગ્યાએ હું આવી ગયો છું. તમને બતાવું જો કેવું મસ્ત છે અહીંનું આ બધું. અને તમે જોવો ને તો બધી જગ્યાએ કૃષ્ણ ભગવાનની મૂર્તિ રાખેલી છે. બધી બાજુ તમને જો અંદર ફોટો રાખેલો છે. અને હવે આ મોસ્ટ અમેઝિંગ પાર્ટ. આ બાજુ કૃષ્ણ ભગવાન અને સુદામાની દોસ્તીના પિક્ચર્સ બધા રાખેલા છે. તમે જો બતાવું તમને. અને આ જે પાર્ટ છે અહીંયા યમુનાજીને બતાવવામાં આવ્યા છે કે યમુનાજી જે હતા એ રાખ્યા છે અહીંયા એમની નદી ટૂંકમાં. અને વચ્ચે કૃષ્ણ ભગવાન છે અને યમુનાજી છે, તમે જોઈ શકો છો. આ બાજુ હજી અંદર જતા હજી સેટઅપ તમને બાકીનો બતાવું બધો. હજી અહીંયા જ એન્ટ્રી પૂરી નથી થઈ. હવે અહીંનો સૌથી બેસ્ટ પાર્ટ તમને બતાવું છું. જે છે એ હવે છે, તમને બતાવું છું. બંને સાઈડથી જઈ શકો છો તમે. આ સાઈડે એટલી મસ્ત બ્યુટીફુલ એન્ટ્રી રાખી છે. આ સાઈડથી તમે સ્ટેજ બાજુ જઈ શકો છો અને આ બાજુથી તમે બેક સાઈડથી જઈ શકો છો. તમને બતાવું છું. ખરેખર આ અકલ્પનીય છે કે આવું બધું સુંદર ડેકોરેશન ભાગવત સપ્તાહમાં થાય છે. અને આ બધું જ આયોજન ઝેડ ઇવેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે, ધર્મેશભાઈ મકાટી દ્વારા.
અને હજી તમને બતાવું અંદર. આપણે આ સ્ટેજની બેક સાઈડ પહોંચી ગયા છીએ હાલ. ખૂબ જ વિશાળ એવું આયોજન છે. અત્યારે અહીં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. કાલે જે કથા છે એનું LED થી લઈ સાઉન્ડ અને જે કાંઈ બી લાઇટિંગનું બધું ટેસ્ટિંગ છે એ આજે થઈ રહ્યું છે. હવે તમને આપણે ફ્રન્ટ સાઈડની જે એન્ટ્રી છે ને એ બાજુનો પાર્ટ બતાવું છું, જે તમે પહેલા જોયો હતો હમણાં. આ બ્લોગનો પાર્ટ 1 છે. હજી આના બીજા પાર્ટ્સ આવશે. આ ભાગવત સપ્તાહની અંદર કોણ કોણ સેલિબ્રિટી આવવાના છે, કેવી ઇવેન્ટ થવાની છે, શું શું પ્રવૃત્તિઓ રહેવાની છે, બધું જ તમને બતાવીશ. અને એના માટે આ આઈડીને ખાસ ફોલો કરી નાખજો. અને જો તમે યુટ્યુબમાં છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરાવી નાખજો. બાકી બની રહેજો આના બીજા પાર્ટ માટે.